ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇતિહાસ. ઇતિહાસની અંદર નેક્સ્ટ વિડિયો જે તાસ હતો આપણે એમાં ભારતમાં યુરોપિયનોનું આગમન જે પ્રકરણ છે ત્રીજું એ આપણે જોઈ રહીએ છીએ કે ભારતમાં યુરોપિયનો મેં ગયા પીરિયડમાં પણ તમને વાત કરી કે ખરેખર વેપાર કરવા માટે આવ્યા, બરાબર. એટલે કે ભારતમાં જે ગૃહ ઉદ્યોગ, મરી મસાલા અને એના કારણે એનાથી આકર્ષાઈને જે પોર્ટુગીઝો આવ્યા, ડચ લોકો આવ્યા, બ્રિટિશરો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, આપણે તબક્કાવાર આ બધા મુદ્દાની ચર્ચા નેક્સ્ટ પીરિયડની અંદર, નેક્સ્ટ વિડિયોની અંદર આપણે કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ. ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ. હવે ભારતની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ કઈ રીતે થયો? ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ 1742 માં 1742 જે યુદ્ધ થાય, ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે અંદર જે વિગ્રહો છે એ વિગ્રહો શરૂ થઈ ગયા. ભારતની અંદર રહેલો ફ્રાન્સનો જે ગવર્નર જનરલ ડુપ્લે નામ હોય છે, ખૂબ જ શક્તિશાળી. તેણે ભારતમાંથી અંગ્રેજોની સત્તાને હાંકી કાઢવા માટે ભારતના સ્થાનિક રાજાઓ જે નવાબો હતા એમની સાથે મળીને એક યોજના બનાવી અને હૈદરાબાદની અંદર પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળતા મળે છે, સફળ રહે છે. ક્રમશઃ રાજમુંદ્રી, મુસ્તફાનગર, એલોર અને ચિકાગો જેવા ક્ષેત્રો પર તેમનો અધિકાર સ્થપાઈ જાય છે. હવે ફ્રેન્ચોનો અધિકાર ધીમે ધીમે વધતો જાય છે, એટલે જે અંગ્રેજો હતા એ અંગ્રેજો સાવધ બની જાય છે, સાવધાન બની જાય છે. હવે એ સમયે આપણે જોઈએ કે ભારતની અંદર પણ આંતરિક અને રાજકીય બાબતને લઈને ધીમે ધીમે બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું 1750 ની. કેમ કે ભારત દેશ કેટલાય રાજા રજવાડાઓમાં હાથમાં હતો, એટલે દરેક પોતપોતાનું જે સ્વાર્થ, હિત એ ઈચ્છતા અને કાવા દાવા લડાઈઓ, અંદરના જે ઝઘડાઓ એ સમય થતા. હવે ક્લાઇવના નેતૃત્વ નીચે, જે ક્લાઇવ હોય છે એના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપનીએ તિરુચિરાપલ્લીમાં જે ફ્રેન્ચો હોય છે, ફ્રેન્ચોને હરાવે છે અને છેવટે ઈસવીસન 1754 માં બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે જે ડુપ્લે હોય છે, ડુપ્લેને ભારત પાછું બોલાવવામાં આવે છે. ફરી એક વખત કર્ણાટક 1756 માં થઈ અને અંગ્રેજોએ 1760 સુધીમાં ફ્રેન્ચ લોકો છે, જે ફ્રેન્ચ પ્રજા છે, જે ફ્રેન્ચોનું જે રીતે ભારત ઉપર શાસન છે એને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી પેરિસની સંધિ 1763. ફ્રેન્ચોને અંગ્રેજોએ ભારતની રાજનીતિમાંથી હટાવવા માટે જે સંધિ કરી પેરિસની ઈસવીસન 1763 ની અંદર, એ પ્રમાણે ફ્રેન્ચોએ તમામ જે કોઠીઓ હતી એ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી. તમામ કોઠીઓ. હવે તે કોઈ પણ પ્રકારનું રાજકીય કાર્ય નહીં કરે,
એવું પણ એમને સ્વીકારી લીધું. જે ફ્રેન્ચો હતા એમને તમામ કોઠીઓ અંગ્રેજોને આપી દીધી જે અત્યાર સુધી ફ્રેન્ચોની પાસે હતી અને આવું કોઈ રાજકીય કાર્ય કરશે નહીં એવું એમને સ્વીકારી લીધું. તો આ રીતે ભારતની અંદર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે જે સત્તા માટે સંઘર્ષ થયા અને અંગ્રેજો પોતાની બુદ્ધિથી કૂટનીતિથી બધી રીતે એ ભારતની અંદર જે સત્તા છે એ ધીમે ધીમે હસ્તગત કરે છે અને ધીમે ધીમે જે ફ્રેન્ચો છે એ ફ્રેન્ચો પીછેહટ કરે છે અને હવે કોઈ પણ એવી અંગ્રેજો સાથે સત્તા સંઘર્ષ માટે કોઈ દાવપેચ કરશે નહીં, કોઈ એવું રાજકીય કાર્ય કરશે નહીં એવું ફ્રેન્ચો સ્વીકારી લે છે. એના પછીનો મુદ્દો છે ભારત બ્રિટિશ સત્તાની પકડ. ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ. હવે આપણે આગળ જોયું તેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર વિભિન્ન કહી શકાય એવા ક્ષેત્રોમાં કોઠીઓ સ્થાપી. વિભિન્ન કહી શકાય એવા ક્ષેત્રો જુદા જુદા વેપારી જે પ્રવૃત્તિઓ હતી એ વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. દક્ષિણમાં તેમણે પોતાની સ્થિતિ મજબૂત બનાવી. જે દક્ષિણ હોય છે એ દક્ષિણની અંદર પોતાની જે સ્થિતિ હતી એ અંગ્રેજોએ મજબૂત કરી લીધી. બ્રિટિશરોએ મુસ્લીપટ્ટનમ તેમણે કોઠીઓ સ્થાપી અને પગ પેસારો શરૂ કર્યો. કોઠીઓ સ્થાપી ધીમે ધીમે પગ પેસારો છે એ શરૂ કર્યો. અહીંયા સ્થાનિક રાજાની પરવાનગી લઈ, જે સ્થાનિક રાજા હતા એમની પરવાનગી લઈ વર્તમાન ચેન્નઈ ખાતે, વર્તમાન જે ચેન્નઈ છે ત્યાં એક કિલ્લો બનાવ્યો જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ ઈસવીસન 1639 તરીકે ઓળખાય. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસે, ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમને બ્રિટિશ સરકારની પાસેથી મુંબઈ ટાપુ તેની કિલ્લેબંધી કરી ઈસવીસન 1668. હવે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડીને મુંબઈ લાવ્યા. પોતાનું જે મુખ્ય મથક સુરત હતું ત્યાંથી ખસેડીને મુંબઈ લઈ આવ્યા. હવે તેમણે ઓરિસ્સા ઈસવીસન 1633, બંગાળ ઈસવીસન 1651 વેપાર કરવાના જે પરવાનાઓ છે એ પરવાનાઓ ધીમે ધીમે બ્રિટિશરોને મળી ગયા અને એના પરિણામે પટના, બાલાસોર અને ઢાકામાં કોઠીઓની સ્થાપના. અને ભારતની ડામાડોળ રાજકીય પરિસ્થિતિ જોઈને બંગાળમાં તેમણે સત્તા પ્રાપ્ત કરવાનો મનસૂબો ઘડી કાઢ્યો. હવે ધીમે ધીમે અંગ્રેજો જોવે છે, જો અંગ્રેજો ખરેખર હું વારંવાર કહી ચૂક્યો છું કે અંગ્રેજો કરવા આવ્યા હતા વેપાર આ દેશની અંદર, જેમ આપણે બહાર કમાવા જઈએ પણ એમ જોયું કે આ દેશમાં તો લોકો અંદરો અંદર લડે છે, ઝઘડે છે, તો અહીંયા રાજ કરવામાં ખૂબ મજા છે. એમાં અંગ્રેજો આવી ગયા. અને તમે જુઓ કે પહેલું નજર બંગાળ તરફ દોડાવે છે અને બંગાળની અંદર સત્તા પ્રાપ્ત કરવાનો મનસૂબો ઘડ્યો અને અંગ્રેજોએ હુગલી પર આક્રમણ કર્યું. મુગલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું. એ મુગલ સમ્રાટ હોય છે એમની વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે છે. અંગ્રેજોએ જે ઔરંગઝેબ છે એ ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકતને કચડી નાખી. ઔરંગઝેબ હતો એને અંગ્રેજોની આ હરકતને કચડી નાખી. એટલું જ નહીં, સુરત, મુસ્લીપટ્ટમ અને વિશાખાપટ્ટમની કોઠીઓ ઉપર મુગલ સત્તાએ પોતાનો અધિકારો સ્થાપી દીધો. સુરત છે, મુસ્લીપટ્ટમ, વિશાખાપટ્ટમ, ત્યાં પણ મુગલ સત્તાએ પોતાની જે કોઠીઓ છે, સત્તાઓ છે
પોતાના જે અધિકારો છે, પોતાના જે રાઇટ્સ છે, પોતાના જે હક છે, એ હકોને સ્થાપી દીધા. અને પરિણામે જે અંગ્રેજો છે, એ અંગ્રેજો મુગલ સત્તાના ગૂંઠણે પડી ગયા અને ચાપલુસી અને વિરમ્રતાનો આંચકો ઓઢી પુનઃ વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. અંગ્રેજોને આપણે જોઈએ છે કે ચાપલુસી કરતા બહુ આવડે, વિનમ્ર થઈ જતા બહુ આવડે. તમે જોયા છે ઘણી સિરિયલોમાં, ઘણા ઇતિહાસમાં કે અંગ્રેજો કઈ રીતે આમ ધીમે રહીને વિનંતી કરતા થઈ ગયા. એટલે અંગ્રેજોને બધા નાટક આવડે એમને. એટલે વિનમ્રતાનો આંચકો ઓઢી લે. તમને ખબર છે કે આવું બહુ કરીશું ઔરંગઝેબ સામે તો આપણે વેપાર કરવાના દાવના રહીશું નહીં. એટલે મુગલોએ તેમને માફી આપી. અમે આપણા દેશના લોકો બધાને માફ નથી, બરાબર. કોઈ એમ કે મને તકલીફ છે તો આપણા દેશના લોકોની અંદર જે દયા ભાવના છે એ બહુ, ગમે તે તકલીફ હોય એટલે આપણે પહેલાં એને આપણે દુઃખી થઈ જઈએ, એના ઉપરવાળા પ્રાર્થના કરીએ કે આનું કંઈક સારું થાય. એટલે આપણા જે મુગલો હતા મુગલોએ એમને માફી આપી અને જાણે કે પોતાના પગ ઉપર જ કુવાડો માર. કંપનીએ સુતનદી, કાલીગઢ અને ગોવિંદપુર જેવા ગામોની જમીનદારી ઈસવીસન 1698 ની અંદર પ્રાપ્ત કરી. તેની આસપાસ કિલ્લો બનાવ્યો. એ કિલ્લો જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાય, યાદ રાખજો. એ સુતનદી, કાલીગઢ, ગોવિંદપુર જેવા ગામોની જમીનદારી પ્રાપ્ત કરીને કિલ્લો બનાવ્યો. એ ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાય. અહીંયા છે જે ચિત્ર નીચે આવે છે તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. જે ફોર્ટ વિલિયમનો જે કિલ્લો બનાવ્યો એ આજે કોલકાતા, આપણા ભારતનું એક રાજ્ય છે અત્યારે, એ તરીકે ઓળખાયો. આ સંદર્ભે મુગલ બાદશાહ ફર્રુખ ખસીયરે તેમને વિશેષ અધિકારો આપતો ફરમાન બહાર પાડ્યું, જે ઈસવીસન 1651 ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ પડ્યું. ફર્રુખ ખસીયરે જે ફરમાન બહાર પાડ્યો 1651 ની અંદર, એ ગુજરાત અને દક્ષિણ ભારતને પણ એ લાગુ પડ્યું. હવે આ સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારમાંથી અમને ખૂબ નફો મળ્યો. ઈસવીસન 1708 માં કંપનીની નિકાસ 5 લાખ પાઉન્ડની હતી. તે 1940 સુધીમાં 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. તમે વિચાર કરો કે 2, 8, 10, 20, 30, 40, 32 વર્ષની અંદર એમને કેટલો બધો નફો એ અંગ્રેજોને મળી ગયો. એમની આવક કેટલી બધી થઈ ગઈ અને મુગલ સામ્રાજ્ય અત્યંત નિર્બળ બની જાય છે. હવે ધીમે ધીમે આ જેમ માણસ પૈસાથી સ્ટ્રોંગ થતો જાય એમ એની સત્તા, મહત્વાકાંક્ષા આ બધું ધીમે ધીમે વધતું જાય. ભારતમાં પગ પેસારો કરવાની તક મળી. કંપની પોર્ટુગીઝ અને ડચ પ્રતિસ્પર્ધીઓને પણ આ સમય સુધીમાં હરાવી ચૂકી હતી. હવે કંપની પોર્ટુગીઝો હતા, ફ્રેન્ચો આપણે જોઈ લીધું આગળ, પોર્ટુગીઝો હતા, ડચો હતા, એમના જે પ્રતિસ્પર્ધીઓ, કે ભારતમાં તો બધા બહુ બધા આવ્યા કમાવા માટે, એટલે બધાને હરાવી ચૂકી હતી. હવે એકમાત્ર ફ્રેન્ચ કંપની સિવાય તેની સામે પડવાવાળું કોઈ હતું નહીં. એ પણ આપણે આગળ જોયું, બરાબર, કે કઈ રીતે ફ્રેન્ચોએ ધીમે ધીમે હટી જાય. હવે આ દરમિયાન 1744 થી 1763 ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભયાનક યુદ્ધ થયા. તમે જુઓ કે 1744 થી ઈસવીસન 1763 સુધીમાં આપણે જોઈએ કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બંને વચ્ચે ખૂબ ભયાનક યુદ્ધો થયા છે, જેનું પરિણામ કર્ણાટક વિગ્રહમાં આવ્યું.
એનું પરિણામ કર્ણાટક વિગ્રહમાં આવ્યું. કર્ણાટક વિગ્રહમાં છેવટે 1763 અંગ્રેજોનો વિજય થયો અને ભારત પર તેની પકડ વધારે મજબૂત થઈ. કર્ણાટક વિગ્રહ થાય છે, ધીમે ધીમે ફ્રેન્ચો, ફ્રાન્સના જે લોકો છે એ પણ દુર્બળ બનતા જાય છે. આપણે જોયું કે અંગ્રેજોની આવક આપણે આગળ પણ અંગ્રેજો જુદી જુદી રીતે હથિયારો આ તે લશ્કર અને બધી રીતે વધારે, એટલે એમની ભારત ઉપર જે પકડ છે એ પકડ વધારે મજબૂત થતી ગઈ અંગ્રેજો. તો આ રીતે ભારતની અંદર ધીમે ધીમે જે બ્રિટિશરો છે એ બ્રિટિશરોની પકડ સત્તા એ વધારેમાં વધારે મજબૂત બનતી ગઈ. બીજો મુદ્દો છે બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ. બંગાળની બ્રિટિશ સત્તાની પકડ કેવી? તો ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ ઈસવીસન 1757 પ્લાસીનું જે યુદ્ધ છે પ્લાસીના યુદ્ધથી થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ તત્કાલીન નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી. તત્કાલીન જે નવાબ હતો સિરાજ ઉદ દૌલા એને હરાવે છે અને બંગાળ ભારતનો મહત્વપૂર્ણ વિકસિત પ્રાંત. બંગાળ છે કે ભારતમાં મહત્વપૂર્ણ કહી શકાય, વિકસિત કહી શકાય એવો પ્રાંત. હવે અંગ્રેજોને અહીંયા વેપાર કરવાનો અધિકાર ઈસવીસન 1717 પ્રાપ્ત થયો હતો અને અંગ્રેજોને નવાબો વચ્ચે યુદ્ધનું કારણ ફરમાન હતું વેપાર. અને બંગાળના જે મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં સુધીના નવાબોએ કંપનીની કાર્ય પદ્ધતિનો વિરોધ કર્યો સતત. જે મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાં સુધીના જે નવાબો છે એમને કંપનીની જે કાર્ય પદ્ધતિ છે એનો સતત વિરોધ કર્યો. નવાબ સિરાજ ઉદ દૌલા અને અલીવર્દી ખાનનો દત્તક પુત્ર એ અંગ્રેજોને પોતાની શરતો પર વેપાર કરવાનું જણાવ્યું. હવે અંગ્રેજોને પોતાની શરતો પર એને વેપાર કરવાનું જણાવ્યું, પરંતુ હવે પરિસ્થિતિ જુદી હતી. અંગ્રેજો ધીમે ધીમે એટલા બધા મજબૂત થયા છે કે અંગ્રેજો નવાબોને તાબે ન થયા. છેવટે નવાબ ક્રોધે ભરાય અને અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતા રોષે ભરાયેલા નવાબે કાસિમ બજારની ફેક્ટરીનો કબજો કરી લીધો 20 જૂન 1756 અને કોલકાતા ઉપર અધિકાર પ્રાપ્ત કરી લીધો. તેથી સિરાજ ઉદ દૌલાને બદનામ કરવા કાર કંપનીનો કિસ્સો ઉપજાવી કાઢી અંગ્રેજોએ સમુદ્ર કિનારે આવેલા ખુલટા ખાતે શરણાગતિ સ્વીકારી. અંગ્રેજો બધા નાટકો આવે તમામ પ્રકાર એમને નાટક આવડતા હતા એટલે એમને આ દેશ ઉપર રડીએ છે. બધા નાટકો આવડતા હતા એટલે અંગ્રેજોએ આ દેશ ઉપર સત્તા ભોગવી શક્યા, શાસન કરી શક્યા અને શરણાગતિ સ્વીકારી લીધી. સાથે સાથે તેમણે મદ્રાસના અધિકારીને જાણ કરી સહાયતા માંગી. આ ઉપરાંત નવાબના દરબારના અગ્રણી લોકો સાથે મળી નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. જો આપણા લોકો કે નવાબના જે દરબારીઓ હતા અગ્રણીઓ એમને સાથે મળી નવાબના વિરુદ્ધમાં ષડયંત્ર રચ્યું. એ નવાબના જે દરબારીઓ છે એમને નવાબ કરતા અંગ્રેજો ઉપર વધારે ભરોસો મૂક્યો. જો અંગ્રેજોને કેવી કૂટનીતિ, ઘણાને ગાદી આપી દેવાની, શાસન આપી દઈશું એવી લાલચો આપી અને જે દરબારીઓને બધા હોય સેનાપતિઓને એ પોતાના રાજાને વફાદાર ના રહે અને છેલ્લે એમને કશું મળ્યું નથી. તમે જુઓ ઇતિહાસ સાક્ષી છે. તમે લોકો સિરિયલો પણ આવી જોઈ હશે ઘણી. અંગ્રેજો કોઈના થયા નતા, થવાના નહોતા.
અને આગળ આવ્યું કે નવાબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ મીર જાફર અને મોટા ઘરેણા વેપારીઓ માણેકચંદ, અમીચંદ, જગત શેઠ, ખાદિમ કા આ બધાને ખરીદી લે. નવાબ વિરુદ્ધ ષડયંત્ર. આ બધા ખરીદાઈ ગયા જે અત્યાર સુધી નવાબને વફાદાર હતા, અને આ બધા હવે અંગ્રેજોને વફાદાર થઈ ગયા અને નવાબ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. મદ્રાસથી એડમિટર વોટસન અને કર્નલ ક્લાઇવ નૌકા સૈન્ય લઈને આવી પહોંચ્યા છે. નવાબને હરાવ્યો. નવાબ હારો જ નહીં, આવી બધી ફૂટી ગયેલી કારતૂસો ના આપતો. મીર જાફર, માણેકચંદ, અમીચંદ, જગતચંદ છે, આવા બધા જે ગદ્દારો ના હોત તો નવાબ હારવાનો નહોતો. પણ આવા ગદ્દારોના કારણે, આજે આવા વેપારીઓના કારણે, માણેકચંદ, અમીચંદ, જગતચંદ જેવા વેપારીઓના કારણે જે વિચારો જે નવાબ છે એ નવાબ અને પેલા નૌકા સૈન્ય લઈને આવી પહોંચે. કારણ કે અંગ્રેજોની પાસે આધુનિક શસ્ત્ર સરંજામ વાળા સૈનિકો હતા. એ કલકત્તા જીતી લઈ નવાબની સંધિ ઈસવીસન 1757 કરવા મજબૂર બન્યા. 1757 ની અંદર જે નવાબ છે એ નવાબને સંધિ કરવા માટે મજબૂર બનાવી દે છે. તેમને મીર જાફરને બંગાળની ગાદી પર બેસાડવાનું વચન આપ્યું. મીર જાફરને અને મુર્શિદાબાદથી 20 માઇલ દૂર, મુર્શિદાબાદથી 20 માઇલ દૂર પ્લાસીના મેદાનમાં થયેલું પ્રસિદ્ધ યુદ્ધ 23 જૂન 1757, પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના સાથે સંકળાયેલું છે. આજે 1757 નું જે યુદ્ધ છે એ યુદ્ધ ભારતમાં જે અંગ્રેજો છે એ અંગ્રેજોની સ્થાપના સાથે સંકળાયેલું છે. મીર જાફર, રાય દુર્લભ જેવા ગદ્દારોને કારણે નવાબ હાર્યો. આ મીર જાફર અને રાય દુર્લભ જેવા ગદ્દારો હતા ને, એ ગદ્દારોના કારણે નવાબ છે એ નવાબ આ યુદ્ધ હારી જાય છે. નહીં તો નવાબ કે હારવાનો નહોતો. છેવટે એની હત્યા કરવામાં આવી. નવીનચંદ્ર સેનના મત અનુસાર હવે આ પ્રસંગથી ભારત કાયમી દુઃખની કાર આપણીમાં સપડાઈ ગયું. નવાબની જે રીતે હત્યા કરવામાં આવી, અને તમે જો કે નવીનચંદ્ર સેન માને છે કે ભારત આ જે પ્રસંગ બને ને પ્રસંગથી કાયમી કાર આપણીમાં સપડાઈ ગયો. અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવ્યો, પોતાની માંગણીઓ મનાવી લીધી, અને પ્લાસીના યુદ્ધનો ઐતિહાસિક મહત્વ ખૂબ છે. મીર જાફરના સત્તા મળી, નવાબ વિચાર. હવે તમે જુઓ કે અંગ્રેજોને તો મોકળું મેદાન મળી ગયું, અને બંગાળ અને તેના પછી સમગ્ર ભારતમાં અંગ્રેજોએ અધિકાર લાવી દીધો. બંગાળ બે નથી, ધીમે ધીમે સમગ્ર ભારત ઉપર અધિકારો લાવી દીધો. એટલું જ નહીં, પણ હવે એક અંગ્રેજી વેપારી કંપની ભારતમાં સામ્રાજ્યની સત્તાને દાવેદારી કરવા. એક વેપારી કંપની ભારતનું સામ્રાજ્ય, સત્તા બધું દાવેદારી કરવા લાગી, ને બંગાળમાંથી મોટી માત્રામાં મહેસૂલ મળવાને કારણે એની આર્થિક સ્થિતિ સુધરે છે. મોટા ભાગનો મહેસૂલ બંગાળમાંથી પ્રાપ્ત થાય છે. એ જે આર્થિક સ્થિતિ હતી એ પણ મજબૂત થાય છે. ફ્રેન્ચોને પણ હરાવી ચૂક્યા. બંગાળ, બિહાર, ઓરિસ્સામાં મુક્ત વેપાર કરે છે. બંગાળની પ્રજાને લૂંટી પુષ્કળ ધન દોલત બ્રિટન બંગાળની પ્રજાને લૂંટી દીધી, ખૂબ લૂંટી, લોકોની ખૂબ પીડા, દુઃખ, દર્દ, વેદના બધું સહન કર્યું. પુષ્કળ પ્રમાણમાં ધન ભેગું કરી એ ધન બ્રિટન ભેગું કર્યું અંગ્રેજો. મીર જાફરે છેવટે ઈસવીસન 1760 પોતાના જમાઈ મીર કાસિમને ગાદી આપી. તે એક યોગ્ય શક્તિશાળી શાસક હતો. આધુનિક સેનાની સ્થાપના કરી,
ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પ્રયત્નો કર્યા. એટલું જ નહીં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લેવાનો પ્રયત્ન કર્યો અને અંગ્રેજોની બદમાશી વધતી જતી. ધીમે ધીમે અંગ્રેજો આ જ કરતા હતા, બદમાશી વધતી જતી હતી. અંગ્રેજો મોટા પ્રમાણમાં સત્તાનો દુરુપયોગ કરી ધન પ્રાપ્ત કર્યું. એમનું મુખ્ય કારણ અહીંયાથી જેટલું ધન મળે એટલું પ્રાપ્ત કરી લેવાનું. અને મીર કાસિમ તેનાથી ખૂબ ક્રોધિત હતો. મીર કાસિમ તેને બહુ ક્રોધિત હતો એમનાથી. અને છેવટે બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું. એક મહત્વપૂર્ણ લડાઈ ઈસવીસન 1763માં મીર કાસિમ હાર્યો અને મીર કાસિમ અવધ ભાગી ગયો. અવધના તત્કાલીન નવાબ સુજાઉદ્દીન દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ બૈયા સાથે તેણે એક સંધિ કરી અને છેવટે ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અને ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવું બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું. 22 ઓક્ટોબર 1764 જેમાં ત્રણેય સત્તાઓને હરાવી, આ ત્રણેયને હરાવી દે છે મુગલ બાદશાહ શાહ આલમ, સુજાઉદ્દીન દૌલા અને આ બધાને હરાવી મીર કાસિમ બધાને હરાવીને સાચા અર્થમાં ભારતના સૌથી શક્તિશાળી સાબિત થયા. આ યુદ્ધ અંગ્રેજોના પક્ષે નિર્ણાયક પૂર્વ હતું, કારણ કે અંગ્રેજ સેનાની શ્રેષ્ઠતાનું એક ઘાતક પરિણામ. અને યુદ્ધને પરિણામે અંગ્રેજો બંગાળ, બિહાર, ઓરિસ્સાના વાસ્તવિક શાસક બની ગયા. ક્લાઇવ એ બંગાળનો ગવર્નર બન્યો. ત્યારબાદ ઈસવીસન 1763 અંગ્રેજોએ મીર જાફરને ફરીથી નવાબ બનાવ્યો. મીર જાફર પછી નિઝામુદ્દીન દૌલાને નવાબ બનાવ્યો અને અંતે ઈસવીસન 1765માં નવાબે પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી અને આમ અંગ્રેજો બંગાળના વાસ્તવિક શાસક બની ગયા છે. એ નવાબે પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી લીધી એટલે ખરેખર અંગ્રેજો બંગાળના વાસ્તવિક રીતે જે શાસક છે એ શાસક બની ગયા. તો આ રીતે બંગાળમાં બ્રિટિશ સત્તાની જે પકડ છે એ પકડ ક્રમશઃ મજબૂત થતી ગઈ. એના પછી બંગાળમાં દ્વિમુખી વહીવટ. બ્રિટિશ કંપની બંગાળમાં વાસ્તવિક શાસક ઈસવીસન 1765માં બની ચૂકી. તેના હાથમાં રાજકીય અને સૈનિક નિયંત્રણ આવી ચૂક્યું. નવાબ હવે કંપની પર આધારિત. કંપનીએ દિવાની અધિકાર પ્રાપ્ત કરી મહેસૂલ ઉઘરાવવાનું, પોતાની દિવાની જે સત્તાઓ છે પ્રાપ્ત કરી મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કરી. તેણે ઉચ્ચ સુબેદારોને નિવૃત્ત કરવાનો અધિકારો મેળવી. ન્યાય, પોલીસ આ બધા ઉપર નિયંત્રણ સ્થાપી દીધું. ન્યાયતંત્ર, પોલીસ તંત્ર બધા ઉપર કંપની સાહેબ નિયંત્રણ સ્થાપ્યું. અને ઇતિહાસકારો બંગાળની આ વ્યવસ્થાને દ્વિમુખી વહીવટી તંત્ર તરીકે ઓળખે છે. નવાબ અને અંગ્રેજ એટલે દ્વિમુખી બે, કારણ કે સત્તાનું નિયંત્રણ કંપની પાસે, પ્રશાસનની જવાબદારી નવાબ પાસે શાસન કરવાની. બંગાળની પ્રજા માટે કઠિન પરિસ્થિતિ હતી. બંગાળની જે પ્રજા છે એની માટે ખૂબ કઠિન પરિસ્થિતિ હતી, કારણ કે કંપની કે નવાબ કોઈ તેમનું હિત કરે એમ હતું નહીં. નવાબે ના હિત કરે તો કંપની હિત ના કરે પોતાનું. એટલે કંપનીના અધિકારો બંગાળની પ્રજા પર અત્યાચાર કરે. કંપનીના જે અધિકારીઓ છે ને એ બંગાળની જે પ્રજા છે એ પ્રજા ઉપર ખૂબ અત્યાચાર, અંગ્રેજોએ પ્રજા ઉપર ખૂબ અત્યાચારો કર્યા છે. આ દ્વિમુખી શાસન પદ્ધતિએ બંગાળનું ખૂબ ભયંકર મોટા પ્રમાણમાં શોષણ કર્યું. તેથી બંગાળ ગરીબ બેહાલીનો ભોગ બન્યું અને બંગાળમાં દુષ્કાળોની જે પરંપરા છે ને એ પરંપરા સર્જાઈ. આને કારણે બંગાળ ગરીબી બેહાલી થઈ ગઈ, ભોગ બની ગયું અને બંગાળમાં દુષ્કાળોની જે પરંપરા છે એ પરંપરા સર્જાતી જોવા મળતી. આ રીતે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે જે બંગાળ જે રાજ્ય છે એની જે પ્રજા છે એ પ્રજાએ દયનીય પરિસ્થિતિ હાલાકી ભોગવી અને બંગાળ ધીમે ધીમે પતન તરફ જતું આપણને જોવા મળે છે. તો આ રીતે અહીંયા આજે આટલા મુદ્દા આપણે જોયા. હવે તમારે એક પ્રશ્ન હું આપું છું. બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ,
બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ કેવી હતી? આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન તમારે તમારા ચોપડામાં લખવાનો છે અને મેં જે આ મુદ્દા ચલાવ્યા ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ જે થાય છે, ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ કેવી હતી, બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ, બંગાળમાં દીવની વેળી, આ બધા મુદ્દાઓ તમારે પુસ્તકમાં જોઈને વાંચવાના, મારો વિડિયો સાંભળવાનો. એટલે આના વિશે તમને એની કોઈ પણ ક્વેશ્ચન હશે, એક વાક્ય હોય, વિકલ્પ હોય, વિકલ્પના સવિસ્તર જવાબ હોય તો તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. અહીંયા આપણો જે આજનો જે તાસ છે, આજનો જે વિડિયો છે પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.